તમે અમારું નવતર જીવતર, તમે અમારી છાયા. તમે અમારું નવતર જીવતર, તમે અમારી છાયા. ઓ ઉપકારી સુરીરાયા, મારા પ્યારા ગુરુરાયા. ઓ હિતકારી સુરીરાયા, મારા પ્યારા ગુરુરાયા. અંતર ઘરમાં તમે સમજનો દીપ જલાવ્યો. સૂતેલા તમને ગુરુવર તમે જગાવ્યો. અંતર ઘરમાં તમે સમજનો દીપ જલાવ્યો. સૂતેલા તમને ગુરુવર તમે જગાવ્યો. પ્રાણ તમે છો ગુરુ મૈયા, અમે તો કેવલ કાયા. પ્રાણ તમે છો ગુરુ મૈયા, અમે તો કેવલ કાયા. પ્રાણ તમે છો ગુરુ મૈયા, અમે તો કેવલ કાયા. ઓ ઉપકારી સુરીરાયા, મારા પ્યારા ગુરુરાયા. ઓ હિતકારી સુરીરાયા, મારા પ્યારા ગુરુરાયા. કરીએ અમે હજારો, તમે સુધારો છો. ભૂલા પડીએ અમે જગતમાં, તમે ઉગારો છો. આ નૌકાની તાકાત એટલે આ કાળમાં પણ અનેક આત્માઓ જે નૌકાના આધારે પોતાના આત્માનું કલ્યાણ કર્યા છે, એ જ નૌકાર કોને મળ્યો છે? સિમંદર સ્વામી ભગવાનને જે નૌકાર મળ્યો છે ને, એ જ નૌકાર તમને મને મળ્યો છે. એ મહાવિદ્ય ક્ષેત્રમાં જે નૌકાર છે એ નૌકાર આપણને અનંત અનંત આત્માઓ થઈ જાય, એ જ નૌકાર ભવિષ્યમાં આનંદ થવાના છે. એમના જમાનામાં એમના અવસરમાં પણ એ જ નૌકાર, એ નૌકાર આપણને મળ્યો છે. આપણે જૈન એટલે જગત માત્રનો જે સારું ઈચ્છે એનું નામ જૈન. જૈન એઝ એ જગત માત્રનું સારું ઈચ્છે, પોતાનો પેટ ભરો નહીં. તો આપણે જૈન તરીકે બધાનું ભલું ને બધાનું સારું થાવ, એ ભાવના, એ માટે કમસે કમ દરેક વ્યક્તિ એક નૌકારવાળી, ઘરની બેસીને 10 નૌકારવાળી, પણ નહીં તો એક નૌકારવાળી તો કરી જ. અને નૌકાર બોલાય, અને એ નૌકાર જો આપણે બોલશું તો એના દ્વારા વાઇબ્રેટ એટલું થશે કે અશુભ તત્વ એ નીકળી જશે, અને શુભ તત્વ દ્વારા અશુદ્ધિઓ દૂર થઈ જશે. ભૂલ કરીએ અમે હજારો, તમે સુધારો છો. ભૂલા પડીએ અમે જગતમાં, તમે ઉગારો છો. ઉપકારી છે જાજા તો પણ ગુરુવર તમે સવાયા. ઉપકારી છે જાજા તો પણ ગુરુવર તમે સવાયા. ઉપકારી છે જાજા તો પણ ગુરુવર તમે સવાયા. ઓ ઉપકારી સુરીરા